જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં। તો આજે આપણે જે પીએમ ઉજ્જવલા યોજના છે તેના વિશે વિડીયો લઈને આવી ગયા છે। શું તમારે પણ ભરેલો ગેસનો બાટલો, ચૂલો, સિલિન્ડર, લાઇટર આ બધી જ વસ્તુ મફતમાં જોઈતી છે તો આ વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો। હું તમને કઈ રીતે ફોર્મ ભરવું, ઓનલાઈન ફોર્મ તમે તમારા ઘર બેઠા તમારા મોબાઈલથી ભરી શકો તે રીતે બધું જ હું તમને A to Z પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ। તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો બધાની પહેલાં તમારે તમારી મોબાઈલ સ્ક્રીન પર આવી જવાનું છે। તેમાં તમારે કોઈ પણ એક ગૂગલ બ્રાઉઝર અથવા કોઈ પણ એક ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું અને તેની અંદર તમારે PMUY આ રીતનું સર્ચ કરવાનું છે અને તમારે સર્ચ કરી દેવાનું છે। પછી બધાની પહેલાં જે તમને વેબસાઇટ દેખાય PMUY હોમ, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે તેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓફિશિયલ વેબસાઇટ ખુલ્લી અને તમારી સામે આવી જશે। તો બધાની પહેલાં આપણે આમાં ફોર્મ ભરવાનું છે। તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને ફોર્મ ભરી શકો છો। જો તમારી બાજુમાં કે એજન્સી હોય અને તમને ફોર્મ ભરતા ઓનલાઈન ન ફાવે તો તમે ઓફલાઈન ફોર્મ પણ ત્યાં જઈને ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ તમારે ઘરે બેઠા ભરવું હોય તો તમારે જલ્દી જે નંબર લાગવાનો ચાન્સ રહેશે। તો તમારે ઓનલાઈન ફોર્મ તમે ઘરે બેઠા ભરી શકો। તો આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે, તો તમે અહીંયા આવી અને તેમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો બધાની પહેલાં પેજ ઉપર તમારે આવી જવાનું છે અને અહીંયા તમારે જો જે બાટલો દોરેલો છે જે તમને દેખાતો હોય છે, જે ગેસનો બાટલો છે તેની ઉપર ક્લિક હેર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। એટલે તમારે ઇન્ડિયન, ભારત ગેસ અથવા SP જે કંઈ એજન્સી તમારી બાજુમાં હોય તે એજન્સીમાં તમે ફોર્મ ભરી શકો છો। તો બધામાં પ્રોસેસ સેમ રહેશે। તો મારી બાજુમાં ભારત ગેસ છે એટલે ભારત ગેસની અંદર હું ક્લિક કરી દઉં છું। તો આમાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું આનું જે હોમ પેજ છે તે હોમ પેજ ખુલીને તમારી સામે આવી જશે। આની અંદર તમારે જે બધી જે ટર્મ એન્ડ કન્ડિશન છે તે બધી જ વસ્તુ તમને જણાવેલ છે। તો બધું તમારે તમારી રીતે વાંચી લેવાનું છે। તમારા રેશન કાર્ડ ઉપર જો તમે એક કનેક્શન લીધેલું હશે તો તમને બીજી વખત બીજા વ્યક્તિને કોઈને કનેક્શન મળશે નહીં। અને ખાસ કે તમારે આની અંદર ફોર્મ તમારે જે લેડીઝ હોય તેના નામ પર ભરવાનું રહેશે। ગમે તે માતા હોય અથવા ઘરની કોઈ પણ હોય, આપણે 18 વર્ષથી ઉપરની જે વ્યક્તિ હોય તેના નામ ઉપર તમે આમાં ફોર્મ ભરી શકો છો। તો આમાં તમારે બધાની પહેલાં જે ઉજ્જવલા યોજના 3.0 ન્યૂ કનેક્શન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે। નીચે તમે કરશો તો તેમાં તમારે પૈસા આપીને ફોર્મ ભરવાનું રહેશે। તો આપણે જે 3.0 ન્યૂ કનેક્શન છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આમાં તમે ક્લિક કરશો એટલે જે આ ચેકબોક્સ છે નાનું તેની ઉપર પછી તમારે ક્લિક કરવાનું રહેશે। પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તો તમે જે કાંઈ રાજ્યથી હોય, આપણે ગુજરાતથી છે માટે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। પછી આમાં જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે। તો મારે ભાવનગરથી ફોર્મ ભરું છું માટે ભાવનગર સિલેક્ટ કરી લઉં છું। પછી જે કાંઈ એજન્સી છે તે એજન્સી બધી એજન્સીનું લિસ્ટ તમારી સામે આવી જશે। તો એજન્સીમાં તમારે જે પણ લાગુ પડતી હોય નજીકમાં તે એજન્સી ઉપર ક્લિક તમારે કરવાનું છે અને નીચે જે કન્ટિન્યુ દેખાય છે તે કન્ટિન્યુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો કન્ટિન્યુ ઉપર તમે ક્લિક કરશો એટલે આમાં તમારે ઉપર જો એન્ટર મોબાઈલ નંબર, અહીંયા તમારો મોબાઈલ નંબર અને જે નીચે કેપ્ચા છે તે કેપ્ચા તમારે નાખવાનો આવશે। તો મોબાઈલ નંબર નાખી નીચે કેપ્ચા 20+4 એટલે જે 24 થાય તે નાખી તમારે જે સબમિટ બટન છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે જનરેટ ઓટીપી તેનો ઓપ્શન આવશે એટલે જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એટલે તમારે જે મોબાઈલ નંબર હશે તે મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે। જો મારામાં ઓટીપી આવી ગયો છે તો ઓટીપી અહીંયા આપણે દાખલ કરવાનો રહેશે। તો ઓટીપી એન્ટર કરી દીધો છે તેના પછી સબમિટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આમાં જે પછી આ રીતનું આવશે। તો આમાં તમારે ન્યૂ KYC તેની ઉપર ક્લિક જ રહેશે।
પછી તમારે પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે કંઈક આ રીતનું તમારી સામે ઓપ્શન આવી જશે. અહીં જે છે તે તમારે ઉપર નો ઉપર ક્લિક રહેવા દેવાનો છે અને તેના પછી જે ઓપ્શન છે ફેમિલી આઈડેન્ટિફાઈ તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો તેમાં તમારે જે રેશન કાર્ડ છે રેશન કાર્ડની ઉપર ક્લિક કરી દેવાનું. ત્યાર પછી ફેમિલી આઈડેન્ટિટી નંબર, તો તમારે તેમાં રેશન કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે. ત્યાર પછી જે નીચે ઓપ્શન છે તેમાં તમારે જે કાંઈ જાતિ તમારી હોય તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. તો જનરલ, અધર, એસસી, એસટી જે કાંઈ તમારે લાગુ પડતી હોય તે જાતિ તમારે અહીંયા ક્લિક કરી લેવાની છે. તેના પછી ફેમિલી આઈડેન્ટિફાયર સ્ટેટ, એટલે તમારે તમારું જે કાંઈ રાજ્ય હોય રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાં પછી પ્રોસીડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેમાં તમે પ્રોસીડ ઉપર તમે ક્લિક કરશો પ્રોસેસ ઉપર, એટલે તમને આખું જે ફોર્મ છે તે આખું ફોર્મ તમારી સામે ખુલીને આવી જશે. આખું ફોર્મ તમારે સારી રીતે ભરવાનું રહેશે. કઈ રીતે ભરવું આખું ફોર્મ તે તમને હું કમ્પ્લીટ આખું ફોર્મ જણાવી દઈશ. તો બધાની પહેલાં જે કન્ફર્મ્સ લખેલું છે તે કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પછી જે આપણે રેશન કાર્ડમાં નામ હોય તે રેશન કાર્ડ મુજબ આપણે બધા જ નામ આમાં એડ કરવાના રહેશે. તો આમાં જે પહેલો ઓપ્શન તમને દેખાય છે તે સિલેક્ટ, તો એની અંદર તમારે જે મેન વ્યક્તિ છે જેના ઉપરથી તમે ફોર્મ ભરો છો તેની સાથેનો સંબંધ, એટલે તેનો પુત્ર હોય, તેની માતા હોય, તેનો બ્રધર હોય, સિસ્ટર હોય, જે કાંઈ તેને સંબંધ થતો હોય તે સંબંધ અહીંયા દર્શાવી દેવાનો રહેશે. ત્યાર પછી ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ તેમ આખું નામ તમારે અહીંયા જણાવી દેવાનું રહેશે. ત્યાર પછી આધાર કાર્ડ નંબર તે વ્યક્તિનો નાખવાનો રહેશે અને તે વ્યક્તિની ઉંમર કેટલી છે તે ઉંમર નાખવાની રહેશે. ત્યાર પછી સિલેક્ટનું ઓપ્શન છે તેના ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને જે કાંઈ તમારી પાસે લાગુ પડતું હોય તે ડોક્યુમેન્ટ આમાં નાખી દેવાનું રહેશે. તે જરૂરી નથી તમે નહીં નાખો તો પણ તે ડોક્યુમેન્ટ ચાલશે. અને તેના પછી જે એડ ન્યૂ ફેમિલી મેમ્બર લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેમાં તમે ક્લિક કરો કે જુઓ એક ફેમિલી છે, એક ફેમિલી મેમ્બર છે તે એમાં એડ થઈ ગયો છે. પછી તમારે આવી જ રીતે બીજા ફેમિલી મેમ્બરની અંદર એડ કરવાનો છે. તેના પછી ન્યૂ ફેમિલી મેમ્બર એડ તેમાં આપી દેવો. આવી રીતે બધા જ ફેમિલી મેમ્બર તમારે આમાં એડ કરી દેવાના રહેશે. જેટલા રેશન કાર્ડમાં નામ હોય તેટલા બધા જ. પછી નીચે આગળ વધી તો જે બંને જે ચેકમાર્ક છે તે બંને ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી નીચે જે પર્સનલ ડિટેલ્સ જેના નામ ઉપર તમે ફોર્મ ભરો છો તેની જે પર્સનલ ડિટેલ છે તે તમારે નાખવાની રહેશે. એટલે જે લેડીઝના નામ ઉપર આપણે મહિલાના નામ ઉપર જે ફોર્મ ભરવીએ છીએ તો મહિલાની જે ડિટેલ છે તે ડિટેલ તમારે આમાં એડ કરવાની રહેશે. તો તેનું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ અને નીચે જન્મ તારીખ અને બધાની પહેલાં જે મિસિસ છે તે રહેવા દેવાનું છે તે જ રીતે આવશે. તો આ રીતે પર્સનલ ડિટેલનું જે ખાનું છે તે સારી રીતે તમારે ઇંગ્લિશમાં ભરી દેવાનું છે. તેના પછી તમે નીચે જશો તો તમારે એડ્રેસનો ઓપ્શન છે. તો એડ્રેસમાં બધા ઉપર પૂદડી છે બધા જ ઓપ્શન તમારે ભરવાના રહેશે. તો તમારું ગામ કે જે કાંઈ હોય તે તમારે સારી રીતે આમાં એડ કરી દેવાનું. સિલેક્ટ ઉપર પહેલાં તમે જશો એટલે તમારે જે ડોક્યુમેન્ટ આપવાનું હોય તે ડોક્યુમેન્ટમાં તમારે આધાર કાર્ડ આપી દેવાનું. જેના મુજબ તમારે એડ્રેસ લખવાનું હોય તે ડોક્યુમેન્ટ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી પહેલાંમાં જે હાઉસ નંબર છે, હાઉસ નંબર, તમારું ગામ જે કાંઈ હોય તે લખી નાખવાનું છે. એડ્રેસમાં તમારે જે આવતું હોય જે રીતે આધાર કાર્ડમાં હોય તે રીતે તમારે લખી નાખવાનું છે. તેના પછી તમારે જે વિલેજ એટલે ગામનું નામ લખવાનું. ત્યાર પછી સ્ટેટ સિલેક્ટ છે. પછી પિનકોડ, ઈમેલ આઈડી ફરજિયાત નથી તે નહીં નાખો તો પણ ચાલશે. તેના પછી મોબાઈલ નંબર નાખી દેવાનો છે. આ સાઈડ આવશે તો પણ એડ્રેસના બીજા ખાના છે જે એરિયો હોય જે લાગુ પડતો હોય તમારે એ રીતે લખી નાખવાનું. ત્યાર પછી બીજી વખત તમારે ગામનું નામ લખી નાખવાનું છે અહીંયા. ત્યાર પછી અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. જે કાંઈ તમારો જિલ્લો હોય તે સિલેક્ટ કરી લેવાનું. પછી સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારું જે કાંઈ તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો અહીં સિલેક્ટ કરી લેવાનો રહેશે.
પછી ફોન નંબર ફરજિયાત નથી, તમે નહીં નાખો તો પણ ચાલશે. પછી તમે આધાર કાર્ડ આમાં સિલેક્ટ કરેલું છે, માટે આધાર કાર્ડ નંબર તમારે નાખવાનો છે. તો અહીંયા તમારા આધાર કાર્ડ ઓટોમેટિક સિલેક્ટ રહેશે. ઉપર આપણે સિલેક્ટ કર્યું હતું એટલે આધાર કાર્ડ સિલેક્ટ થઈ ગયેલું છે. અને નીચે તમારે જે આધાર કાર્ડનો નંબર છે તે નંબર નાખી વેરીફાઈ આધાર એની ઉપર તમે ક્લિક કરીશું એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી જશે. તે ઓટીપી નાખશું એટલે તમારા આધાર કાર્ડ અહીંયા વેરીફાઈ થઈ જાય. ઓનલાઈન તમારું કેવાયસી પણ થઈ જશે. તો તે રીતે તમારે કરી લેવાનું રહેશે. ત્યાર પછી નીચે આપણે સિલેક્ટ કરીએ તો ત્યાં આપણે જે બેંકની ડિટેલ છે તે બેંકની ડિટેલ આપણે નાખવાની રહેશે. તો આધાર નંબર, તો પહેલા ખાનામાં આધાર નંબર નાખવાનો છે. ત્યારબાદ આધાર કાર્ડમાં જે રીતે નામ હોય તે રીતે તમારે નામ નાખવાનું છે. તેના પછી આઈએફસી કોડ નાખવાનો છે. આઈએફસી કોડ નાખી તમે વેલિડેટ કરશો એટલે તમારે બેંકનું જે નામ છે તે ઓટોમેટિક બેંકનું નામ નીચે આવી જશે. ત્યાર પછી તમારે અહીંયા અકાઉન્ટ ટાઈપ એટલે સેવિંગ અકાઉન્ટ કે જે કાંઈ હોય તમારે તે તમારે અહીંયા નાખી દેવાનું છે. પછી બેંક અકાઉન્ટ નંબર તમારે 2 વાર બેંક અકાઉન્ટ નંબર સામે નાખી દેવાનું છે. અને સામેની સાઈડમાં ખાનું છે ત્યાં તમારે જે રીતે બેંકના અકાઉન્ટમાં નામ હોય તે રીતે નામ સિલેક્ટ કરી લેવાનું છે. પછી નીચે પેકેજ સિલેક્શન છે, તેમાં તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું. 5 કિલો અથવા 14 કિલો, તો આપણે જે ફોર્મ ભરવાનું તેમાં 14 કિલો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પછી નીચે જે ઓપ્શન છે તેમાં રૂરલ અથવા અર્બન, તો જો તમે ગામથી હોય તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું છે, શહેરથી હોય તો તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે. તો ગામથી છે માટે આપણે રૂરલ સિલેક્ટ કર્યું. ત્યાર પછી અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. અહીંયા જે કાંઈ તમારો તાલુકો હોય તાલુકો સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી અહીંયા તમારે જે કાંઈ તમારું વિલેજ, તમારું ગામ જે કાંઈ હોય તે તમારું ગામ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને ત્યાર પછી અહીં જે ટીક માર્ક છે તેની ઉપર ક્લિક કરી તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ સબમિટ થઈ જશે. અને છેલ્લે એક જે સ્લીપ આવે તે પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. અને ત્યાર પછી તમારે તે પીડીએફની જે છે તે ઝેરોક્સ કઢાવી લેવાની રહેશે. તે આખું ફોર્મ ભરેલું છે, આખું ફોર્મ ભરેલું છે તમે તેની પીડીએફ આવી જશે. એટલે તે પીડીએફ તમારે ડાઉનલોડ કરી તેને ઝેરોક્સ કઢાવી અને તમારે તેની સાથે તમારે તમારા આધાર કાર્ડની ઝેરોક્સ, પછી તમારા બેંક એકાઉન્ટની ઝેરોક્સ અને ફેમિલી મેમ્બરમાં જે કાંઈ 18 વર્ષ ઉપરના હોય તે બધાના આધાર કાર્ડ અને બધાના ચૂંટણી કાર્ડ, મેન વ્યક્તિનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક એકાઉન્ટ, આ ત્રણેય વસ્તુ જોઈન્ટ કરવાની છે. અને સાથે તમારે રેશન કાર્ડની ઝેરોક્સ પણ જોઈન્ટ કરવાની રહેશે. તો આ બધી જ વસ્તુ તમારે જોઈન્ટ કરી અને તમારે જે નજીકની જે એજન્સી હોય ગેસ એજન્સી ત્યાં જઈ અને તમારે બધી જ વસ્તુ આપી આવવાની છે. અથવા તમે ન જાઓ તો પણ તમારે જે યોજના ચાલુ થાય એટલે તમારે નંબર ઉપર ફોન આવી જશે તમારે. તો આ વિડીયોમાં બસ આટલું જ. ચાલો તો મળીએ એક આગળ નવા વિડીયો.